આજે હું તમને તમારો પરિચય પૂછીશ. પરિચય એટલે શું કે તમારા મમ્મીનું નામ, પપ્પાનું નામ, ગામનું નામ, તમારું નામ, પછી એમ કહું તમારા ટીચરનું નામ શું તો બે ટીચરનું નામ બોલવાનું, બરાબર? ચાલો આરોહી. બોલો તમારું નામ. આરોહી. પપ્પાનું નામ. વસાભાઈ. પછી મમ્મીનું નામ. મંજુલાભાઈ. મંજુલાબેન. ભાઈનું નામ. કશ્યપ. ગામનું નામ. વિરંગા. વિરમગામ. પછી ટીચરનું નામ શું છે? સંગીતા ટીચર. બીજા ટીચરનું નામ. છાયાબેન. સરસ. તમે ક્યાં આવ્યા છો અત્યારે? નિશાળે. આંગણવાડીમાં. ક્યાં? આંગણવાડીમાં. સરસ. ચલો બેસી જાઓ. હવે ભાવિની, હાલો. શું નામ છે તમારું? મમ્મીનું નામ બોલો. વનિતાબેન. પપ્પાનું નામ. જયેશભાઈ. પછી તમારા ટીચરનું નામ. સંગીતાબેન. બીજા ટીચરનું નામ. છાયા. પછી તમે અત્યારે ક્યાં આવ્યા છો? બાલમંદિર. બાલ મંદિરમાં. અને તમારા ગામનું નામ શું છે? વિરંગા. વિરમગામ. વેરી ગુડ. ચલો બેસી જાઓ. હવે આવશે ધાર્મિક. ધાર્મિક, તાર નામ, પપ્પાનું નામ બોલો. પપ્પાનું નામ શું છે? મનુભાઈ. પછી મમ્મીનું નામ? સંધ્યાબેન. પછી મારું નામ શું છે? એ તો છાયા ટીચર તો લાડ્યા. મારું નામ ભૂલી જાય. બોલો બધાય, મારું નામ શું છે? તો આવડવું જોઈએ ને. કયા? બસ. તમે કયા ગામમાં રહો છો? સરસ. ચલો બેસો. ચલો તારું નામ? ના ભાઈ ના. હેતાંશ. પપ્પાનું નામ? મમ્મીનું નામ? બસ. ભાઈનું નામ? ગામનું નામ? તમે ક્યાં આવ્યા છો અત્યારે? આંગણવાડીમાં. આપણા દેશનું નામ બોલો. પછી આપણા રાજ્યનું નામ બોલો. રાજ્યનું નામ? ચાલો બોલો આપણા રાજ્યનું નામ. ગુજરાત. જિલ્લાનું નામ? હા. તાલુકાનું નામ? હા. સરસ. ચાલો બેસી જાઓ. બધાને આ રીતે આવડવું જોઈએ. ગમે તેને પૂછું. ચલો દિવ્યાંશી, ઊભી થા બેટા. તારું નામ શું છે? મમ્મીનું નામ? પછી પપ્પાનું નામ? પછી ગામનું નામ? વિરમગામ. પછી તમારા સોસાયટીનું નામ? જનતાનગર. પછી તમે ક્યાં આવ્યા છો અત્યારે? આંગણવાડીમાં. સરસ. ચાલો બેસી જાઓ.